રાજકોટમાં ગયા શનિવારની સાંજે આખી સિસ્ટમની ગુનાહિત લાપરવાહીને કારણે જે અગ્નિકાંડ થયો એમાં ડીએનએ મેચિંગ કરવા પડ્યા ત્યારે જઈને તેમની ઓળખ થઈ ના આધારે હદભાગીઓની ઓળખ થઈ શકી છે. આ સાથે અગ્નિકાંડમાં સત્તાવાર રીતે 27 મોત થયા હોવાનું જાહેર થયું છે. રાજ્યના રાહત કમિશનરે આની વિગતો આપી છે. તેમણે જણાવ્યું છે કે જે લોકોના પરિવારજનો મળી આવતા નહોતા તે માટે સૌ પહેલા ઘટના સ્થળ પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પોલીસની ટીમે જઈને યાદી બનાવી હતી. બનાવની રાતે જેમ જેમ મૃતદેહો મળતા ગયા તેમ તેમ તેને સિવિલ હોસ્પિટલ ખાતે લાવીને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હતા. હદભાગીઓના ડીએનએ સેમ્પલ લેવાયા હતા. તેમના પરિવારજનોના પણ ડીએનએ સેમ્પલ લેવાયા. આ બધા જે સેમ્પલ છે એને એર એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગરમાં આવેલી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી જે છે ત્યાં પહોંચાડવામાં આવ્યા હતા. હવે મીડિયામાં મૃત્યુનો આંકડો જે આવતો હતો વધુ કે ઓછો એ કેમ આવતો હતો એનો ખુલાસો સરકારે એ પ્રકારે કર્યો છે કે ગુમ થયેલા કેટલાક લોકો વિશે તેમના પરિવારજનોએ એકથી વધુ જગ્યાએ નોંધ કરાવી હતી. તેથી અમુક નામો જે છે એ બેવડાતા હતા અથવા તો હુલામણા જે નામ હતા એના કારણે સંખ્યા બેવડાતી હતી. તેવા કિસ્સામાં નામોની ફરીથી ચકાસણી કરવામાં આવી અને છેલ્લે મૃતકોની આખરી યાદી જે છે એ તૈયાર કરવામાં આવી. આ રીતે અત્યાર સુધીમાં રાજકોટના અગ્નિકાંડમાં કુલ 27 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આ તમામ મૃતદેહોને તેમના પરિવારજનોને પણ સોંપી પણ દેવામાં આવ્યા છે. જોકે હજી પણ આ દુર્ઘટના પછી કોઈ વ્યક્તિ લાપતા હોય અને એમના પરિવારને એવું લાગતું હોય કે તે આ બનાવમાં ભોગ બની છે તો એ બાબતે રાજકોટ પોલીસનો તે સંપર્ક કરી શકે છે. કેમ કે હજી પણ અમુક અવશેષો જે છે એનો FSL રિપોર્ટ આવવાનો બાકી છે. નમસ્કાર.